લાખો માછલી હશે. ડેન્જર ફિશ છે ભાઈ, ડેન્જર ફિશ. જીવતે જીવતું છે અત્યારે. મોટા માછલાને ખાવાની કોશિશ કરે તો મેગી ચેલેન્જ માટે મેગી લાવ્યા હતા. આ રીતનું કરવું પડે. હવે સેફલી જો આજે પણ કાપીને લેવી પડે. તો હેલો ટુ ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. અત્યારે વાળી છે ને કેટલા વાગવા આવી જાય છે, પણ અત્યારે અમારે થઈ ગયું છે ભાઈ મોડું. કારણ એવું હતું કે ભાઈ લંગર આવી ગયો હતો ઓઝામાં, એના કારણે. તો લંગર આવી ગયો ને તો ભાઈ વહેલા સવારના ઉઠવું પડ્યું. બાકી તો અમારા કલેક્ટર સાહેબ જો અત્યારે નાસ્તાની તૈયારી કરી રહ્યા છે. તો ભાઈ તો લાલ લાલ મરચું તો જો ધાણા જીરું બધું નાખી રહ્યા છે ને ત્યાં મસાલો બનાવે છે. બાકી આજે તો ઓઝાના ઢેકલા થઈ ગયા છે ભાઈ. 2 ઓઝા છે ભાઈ ફાટેલા છે, એનું સિલાઈ કામ લેવાનું છે. જોઈ લો બંને ઓઝા છે. બાકી તો અત્યારે હોલ મુકાવી દીધો, વાયરું મુકાવી દીધા. ચાલો રાતના હોલ મૂકેલો હતો તો માલ થોડો ઘણો આવેલો છે. શું શું આવેલું છે એ તમને બતાવીશ. કારણ કે આજે ભાઈ હવે બગા નથી આવતા, કારણ કે ભાઈ ઠંડી થઈ ગઈ છે ને બગા ઓછા થઈ ગયેલા છે. તો બીજો બધો માલ મારીએ છે કચરા, એટલે કે પોપટિયા ભૂંગર ને એવું બધું. તો એ બધું આવ્યું તો ચાલો પાછળ જાય, પાછળ તમને બતાવીએ. કારણ કે ઓછો તો અમને ઉપાડીને મૂકી દીધેલો છે બધો. ફાઇનલી તો પાછળ આવી ગયા છે ને પાછળ જો ઘણો બધો માલ આવી ગયો છે. જોઈ શકો છો તમે અત્યારે ભાઈ બધો મિક્સમાં માલ આવેલો છે. નાના નાના ડોન આવેલા છે, જીવતો છે ડોન. નરસિંગા છે, ખાલી છે, ખાલી નગર ભરેલો હોય. બાકી તો ભાઈ આજે ભૂંગર આવેલા છે ભાઈ, મોટા મોટા ભૂંગર છે. તો ધુમા પીસ છે ભાઈ, સિલ્વર યલો બધા આવે છે અત્યારે. પોપટિયા તો પોપટિયા જ મારવાના છે ભાઈ, પોરબંદરના પોપટિયા ને વેખલી છે. હવે તમને ભાઈ અલગ અલગ માલ જોવા મળે છે અત્યારે. જીવતે જીવતી છે. કારણ કે ભાઈ સવારના ભાઈ 6 વાગે વિપેડેલ છે, અત્યારે ભાઈ વાગી જશે 8. કારણ કે ભાઈ ઓઝો ફાટી ગયો હતો ને અમારે લંગરમાંથી લઈ ગયા છે ને એના લીધે. બાકી તો બધો માલ છે હવે એને શોટિંગ કરવાનો છે. કેટલી વાર લાગી તો ભાઈ ખબર નથી. કારણ ભાઈ અહીંયા માલ શોટિંગ કરવા બાકી ગયા છે. બાકી સંદીપભાઈ અત્યારે તો એની જગ્યા કરે છે અહીંયા, બેસવા માટે જગ્યા કરવી પડે એટલા માટે. ફટાફટ અહીંયા કરીએ કામ. અત્યારે બધો જ માલ શોટિંગ થઈ ગયેલો છે. અત્યારે ભાઈ એને પાણી વેલી ભાઈ સાફ કરવો પડે છે. તો પાણી મારીને સફાઈ, કારણ કે ભાઈ એમાં કિચડ છોટેલી હોય કે નહીં, તો આ રીતની થોડો ખરાબ હોય છે ને ભાઈ ચોખ્ખો કરી દેવો પડે આ રીતનો. તો આમાં ભાઈ છે પરસૂન ને મોટા ભૂંગર ને એવું બધું છે. મોટું પરસૂન છે બધું, આમાં નાનું પરસૂન આવેલું છે. તો આ રીતનું કરવું પડે. તો અત્યારે તો ભાઈ નાના નાના પોપટિયા નીકળી જાય છે જારી મળી. આ રીતનું ભાઈ ચોખ્ખું કરી લે ફટાફટ. બાકી તો એટલી જારીઓ હજી અહીંયા પણ ભરેલી છે. મસ્ત મજાનો બધો માલ હાંસવી લીધે છે. જો પિયુષભાઈ અંબે છે દારી એક રહી છે. તો આપણે આવી જાય ભાઈ નાસ્તો કરવા માટે. કારણ કે ભાઈ સવારમાં બિસ્કીટ ને કાંઈ ખાવાનું મેર ન આવ્યો. કારણ કે ભાઈ ઓઝા ફાટે ને એવું બધું હોય ને સવારમાં, એટલે કંઈ મજા ન આવે. નાસ્તો કરવાનો ટાઈમ ન મળે એવું બધું હોય. બાકી તો અત્યારે નાસ્તો કરવા આવેલા છે. બાકી જો શું છે નાસ્તામાં આજે કાંઈક બનાવેલા છે, કાંઈક મેસલા છે અલગ. ચાય જમી લઈએ, મસ્ત મજાનો નાસ્તો કરીએ. બાકી તો આપણી મેગી અહીંયા પીડી છે. જો ભાઈ મેગી ચેલેન્જ માટે મેગી લાવ્યા હતા, પણ કંઈ ટાઈમ નથી મળતો. એ રહેવા દઈએ, પછી બનાવશું મેગી ક્યારેક ટાઈમ મળશે તો. હજુ તો એ વિચાર થાય કે ભાઈ ઓઝા ક્યારે સીવા છે. 2 ઓઝા છે, રાતના ઉજાગરો પણ છે. બસ નહીં મેર આવે કંઈ સુવાનો પણ આરામનો તો ટાઈમ નહીં મળે. પાછું કાલ આજ રાતને પણ તાણવાનું છે. એવું છે બધું, રાત દિવસ કામ ચાલુ છે હમણાં. તો મિત્રો ચાલો મસ્ત મજાનો નાસ્તો લઈ ને જાય. પેલા ટંડેલને દઈ આવીએ ભાઈ નાસ્તો. પેલા ટંડેલને નાસ્તો દેવા જવો પડે, બહુ ટકરતા હોય ને એટલે. ટકારે. બાકી તો ચાલો આપણે જઈએ હવે નાસ્તો કરી આવીએ ફટાફટ. તો ચાલો મિત્રો મસ્ત મજાનો ફટાફટ નાસ્તો કરી લઈએ. બધા બેસી ગયા છે નાસ્તો કરવા, તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ભાઈ ઓઝાનું કામકાજ લઈ લઈએ. તો ચાલો નાસ્તો ફટાફટ કરી લઈએ. ઓઝાનું કામકાજ લઈએ છે ને, પણ હવે અત્યારે પીએ છે ભાઈ ચા. તો ફટાફટ ચા પી લઈએ. બાકી તો ઓઝો અત્યારે સીવવાનું કામકાજ ચાલુ છે. અમારા ટંડેલા લે પર ચા પીશ, બાકી બધા મિત્રો અહીંયા ચા પીશ. આપણે અહીં ઓઝા પર બેઠીને ફટાફટ ચા પી લે. બાકી તો ઓઝો ક્યારે સિવાય કંઈ ખબર છે નહીં.
વેલાર સિવાય જાય તો સારું, થોડોક આરામ મળી જાય અમને. તો ચલો હવે અત્યારે ભાઈ 12 વાગી ગયા છે ને ઓજો ઉપાડવાની તૈયારી છે. તો જો બધા મિત્રો આવી જશે પાછળ, બાઇડન આવી જાય એટલે પાટલા આવી જશે. બાઇડન વાળી ખેંચીએ જોઈએ શું માલ આવે શું નહીં. બાકી વિડીયોની અંદર બની રહે તો ચલો ફટાફટ ખેંચી લઈએ પેલા ઓજો. તો મિત્રો જો ફાઇનલી ઓજો ઉપાડી લીધો ને શેપલી આવી જશે ભાઈ. શેપલી તો ભાઈ નાની નાની શેપલી આવી ગઈ છે. આ છે ભાઈ મલ, આનાથી મોટા હોય તો જીરા હોય પણ આ મલ છે નાના નાના. ઓક્ટોપસ આવી જો, ઓક્ટોપસ જો પકડ લીધું. કેટલું ડેન્જર હશે તો, ડેન્જર ફિશ છે ભાઈ, ડેન્જર ફિશ. જીવતું છે અત્યારે. મોટા માછલાને ખાવાની કોશિશ કરે છે અત્યારે. બાકી તો ડોન આવ્યો, ડોન તો ભાઈ દરિયાનો ડોન આવી ગયો પાછો. ને ભાઈ શેપલી છે ભાઈ ઘણી બધી, એટલે ભાઈ અત્યારે શૂટિંગ કરવા માંડીએ ફટાફટ. અત્યારે ભાઈ કેટલો ડેન્જર છે જોવાનું છે. એટલો ડેન્જર છે નહીં, ધાતુ છે અત્યારે. આ કેટલો ડેન્જર છે જોઈએ. આડી મરી ગયેલા છે ભાઈ, મરી ગયેલો એવું છે. બાકી તો આ સલગ ને જોઈ લ્યો. ઓક્ટોપસ બ્લેક કલરનું આવેલું છે, બાકી વ્હાઈટ હોય. ચાલો કઈ વાંધો નહીં. બાકી તો શૂટિંગ કરીએ પછી ખબર પડે શું શું અંદરથી બીજા મસલા નીકળે છે. કલેક્ટર સાહેબ આવ્યા, શું ચેક કરવે હવે? કાંઈ નથી જો. તો મિત્રો આ નાની નાની માછલી છે ને, કાંઈ થોડી ઘણી નથી, લાખો માછલી હશે એક. જો લાખો, એક હારે આમ લાખો માછલી આવી જશે, પણ નાની નાની છે એમ. બાકી તો મોટી મોટી હોય ને તો આખું જામ ભરાઈ જાય આના જેટલી હોય તો. બાકી થોડીક છે નાની નાની છે. બાકી આ છે ને ભાઈ અલગ પ્રકારનું એક માછલું આવ્યું છે. આનું નામ તો મને પણ નથી ખબર થતો, જીવતું છે ભાઈ એવું બધું હોય છે. ઓહો આ ડેન્જર આવે. ઓહો હા તો એ રીતનું બધું કરવું પડે છે. ગોખર ફિશ આવેલા છે, નાના નાના ફરેસલા છે. ચાલો ફટાફટ માલ પેલા શૂટિંગ કરી દઈએ. બાકી બધા લોકો શૂટિંગ કરે છે ને હું બેસું છું એટલે. તો આ છે ભાઈ દરિયાનો કંઈક અલગ પ્રકારનો ક્રેપ જો. અને ભાઈ અત્યારે દરિયામાં ઓટો રિક્ષા ગઈ, ટ્રક કે ટેમ્પુડી પણ ગઈ, એ રીતનો ભાઈ છે. ડેન્જર આવે જો. બધો જ માલ અત્યારે કોલ્ડ રૂમની અંદર આપણે રાખી દીધેલો છે. બાકી તો જો અત્યારે ઓઝા અહીંયા અડધી પડેલા છે ને અમે આવી જશે ભાઈ જમવા માટે, કારણ કે વાગી ગયા છે 2 બપોરના. ને ભાઈ તો અત્યારે ભાણા કાઢેલા છે ને ડાયનું શાક બનાવેલું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. જમીને પછી શું કરવાનું છે કાંઈ ખબર છે નહીં, કારણ કે આ ભાઈ આંખમાં અત્યારે ઉજાગરા છે બધીને જો. બાકી જો અત્યારે દરિયો હાવ શાંત થઈ ગયો છે. તો મિત્રો મસ્ત મજાનું ભાઈ જમી લીધેલું છે ને હવે ભાઈ છે ને ઘડી વાર આરામ કરવો પડીએ. કલાક આરામ કરી લઈએ પછી પાછો ઓછો સીવા ભાગી જાય. બાકી તો જો અત્યારે બોટ થાય છે ઓલ ઉપર છે અત્યારે. ચાલો કંઈ નહીં, ઘડીક આરામ કરી લે. નીંદર ફૂલ આવી રહી છે. સુવા દઈ તો કંઈ ખબર નથી, હવે જાય પછી ખબર પડે. કાંઈ નક્કી ન હોય, સુવાનું મળે બાકી નોય મળે. આખો દિવસે આરામ ન મળે ને રાતના તો ખબર છે. મસ્ત મજાનો ઘડીક વાર આરામ થઈ ગયો. ઘડીક વાર એટલે આમ અડધી પોણી કલાક આરામ કર્યો મસ્ત મજાનો. ઉઠીને આવ્યા, કારણ કે ભાઈ ઓઝો પૂરો કરવો પડી જાય. રાતનો ભાઈ મુકાવાનું છે એટલે ઓઝવાડી લઈ લે કામકાજ. બાકી તો જો ભાઈ બધા આવી જાય. ચા પીવે પેલા ચા પી લે. ચા ને બિસ્કીટ છે, ચાને નાસ્તો કરી લે ને પછી લાગી જાય કામ ઉપર ફટાફટ. હજુ ચાલુ છે જોઈ લ્યો. ઓઝાનું સિલાઈ કામ તો હવે ક્યારે પૂરું થશે ખબર છે? આવડે લગભગ હોલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. પાછો રાતનો અને મુકાવાનો છે. થઈ જાય તો થઈ જાય, થોડુંક બાકી રહ્યું છે. આ રીતનું બધું કરવું પડે ભાઈ. આમાં સીવવાનું તો એક્સપર્ટ આવડવું જોઈએ. ફૂલ ફાવતું હોય ને તો મજા આવે. ખાલી કણું પકડાવે એટલે કણું પકડીને ઊભવાનું હોય, કેમ કે આપણે એટલું સીવતા નથી આવડતું એટલે ઊભા રહીએ ભાઈ. રાત પડી ગઈ ને ભાઈ. આજે પણ છે ને ભાઈ શેપલીનો વારો કાઢી લીધો દિવસનો. શેપલી જો આજે પણ કાપીને લેવી પડે. આખો છઠ્ઠો દામ આજે તો લાખો નહીં કરોડો આવી ગઈ છે, કરોડો. કેમ કે ભાઈ આ ભરાઈ ગઈ અમારા ભાઈ ઝાલામાં એક હારે હતી આમ જો એક સાથે. બાકી તો જનાવર પણ આવેલું છે. ડેન્જર છે હો ભાઈ, જનાવર છે. બાકી તો ભાઈ હવે આને ભાઈ ટાઈમ લાગશે. ઓઝો પણ મુકાવી રહ્યા છે રાતના. હવે રાતના તો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે, પણ અત્યારે જોઈ લ્યો એકલી શેપલી જ દેખાય છે, બીજો કોઈ માલ નથી.
છૂટક છૂટક છે ભાઈ, ભૂંગર ને પીરી પટ્ટી ને એવું બધું છે મિક્સમાં. માખું છે. ચલો કાંઈ વાંધો નહીં, ફટાફટ હવે જોઈ લે કેટલા બેસન થઈ. 30-40 બેસન થઈ જશે કદાચ. હોલ રૂમમાં હાસવામાં અમારા લોકો 11-12 વાગી જશે, બધું થઈ જશે તો 12 વાગે પાછો હોલ ઉપાડવાનું થઈ જશે. આ રીતનું બધું હોય છે. બાકી તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો પાછા મળશું નવા વિડીયો સાથે. ચાલો બાય બાય.